હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. તમારું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. આજથી આપણે બ્લોગની શ્રી ગણેશ કરી છે, તો તમે સપોર્ટ કરતા રહેજો, જોતા રહેજો. ગમે તો લાઈક શેર કરતા રહેજો. ઓકે, ખબર નહીં પડતી શું કરવાનું હોય બ્લોગમાં, બટ આપણે ટ્રાય કરીએ છીએ કેમ થોડું કરીએ કાંઈ. હજી તો નાહવાનું બાકી છે, ખાવાનું બાકી છે. સન્ડે તો આખો દાડો સૂઈ રહેવાનું હોય. આખો દાડો તો નહીં, પણ અડધો દાડો તો સૂઈ રહેવું પડે, કેમ કે આખા વીકનો કામ કરી કરીને થાક લાગેલો હોય, એ બી પૂરો કરવો પડે ને પછી. તો કાંઈ નહીં, નાહી ધોઈ ને મળીએ બારે. ઓકે ચલો, ત્યાં સુધી બાય બાય, ટાટા. નાહી ધોઈને બહાર તો આવી ગયા, પણ બાઇકને પંચર પડી ગયું. જો આ મારો ભાઈ બાઇક લઈને આવે મારું. એ નમૂના જો એ આરો હે ને આગળ જતો રહ્યો હે, આગળ જતો રહ્યો, એને કઈ દેખાતું નહીં. એ સાગર, એ બટાકા, આ જો આ નમૂનો લઈને આવે. હારાને કેટલી બૂમો મારી તોય સાંભળતો તો હે નહીં. બાઇકને પંચર તો પડાવી દીધું માં ભાઈએ. જો હવે પંચર પાડ્યું હોય, જે બી ખર્ચો થાય હાલ દીજે, તારે હાલવાનો હોય. બાઇકને પંચર પાડે હારા. જો બાઇક ચલાવતા આવડતું ને પંચર પાડીને મિલ દીધો. 150-200 નો ખર્ચો કરીને મિલ દીધો. હવે જોઈએ કાકા ખર્ચો કેટલો કે. ચલો પંચર કરાવીને મળીએ પછી તમને. ઓકે બાય. આટલી મોટી ખીલ્લી ઘૂસી ગઈ. જો બાઇકમાં આટલી મોટી ખીલ્લી ઘૂસી ગઈ છે. શું કહે કાકા, પહેલી વખત પંચર કરાવું કેટલા પૈસા થશે? શું કેવું તમારું હે કાકા? ઓ કાકા બોલો તો ખરી, કેટલા પૈસા થશે? જો તે ફૂલ કરવાનું કીધું, પૈસા હાલ દેજો વિકીડા. આ વિકી જોડે પૈસા લેજો ભાઈ. ફાઇનલી પેટ્રોલ પૂરા નીકળી ગયા. પૈસા વિકીએ ના આપે, મારે જ આપવા પડ્યા યાર. ત્યાંથી આવી ગયા આપણે સતીમાના મંદિરે દર્શન કરવા માટે. મોસ્ટલી આપણે આવતા જોઈએ છીએ આમ શું કે. અને ટાઈમ બી જો એક્ઝેક્ટ આરતીના ટાઈમે જ પહોંચાઈએ હો. બાકી નસીબ સનસેટનો વ્યૂ તો જુઓ. બાકી ખાલી એક શ્યામ સુતાની. ચાલ હાય કહી દે. હાય કે એમ નાટકો ના કરે. હાય આમાં હાય. તાર નામ શું હે? તાર નામ શું હે? દિશાંત. પેલા મોઢામાંથી ઓગળી પર કાઢ. અને તાપાન નામ શું? શું હરખેત ના બોલ. હિતેશભાઈ ડાબી. અને શું કર્યું તે? ખાધું આજે? 4 ખાધું. ઉપર ચમ ઉપર શું કહેતો તું? ઉપર જાય શું કહેતું? હા ખબર નહીં તો એને ગાધું તો એ ભૂલી ગયો. હ દોણા શેના દોણા હતા? ઉપર કેને બનાવ્યું હતું? ઉપર રંજુભાઈએ બનાવ્યું હતું. તો પછી તને ભાઈ હતું ખાવા? અને તને કોણ દુખતો તો મટી ગયો? કેવી રીતે મટ્યો તો તને? એમ મટી ગયો? તે મટાડ્યો તો પછી જાતે મટી ગયો તો? જાતે મટી ગયો તો સારું કહેવાય. લે તને તો જાતે મટી જાય. દવા નાખી હતી? કોણે નાખી હતી? તમે નાખી હતી? સારું કહેવાય. લે પછી તે શું કર્યું? શું રમતો હતો? હેડતો હતો? હેડીને ચોઈ જતો હતો? છે ને તો શું લેવા હેડતો હતો? શું કહે બીજું? તાર વિડીયોમાં શું કહેવાનું બીજું? બાય. બસ આટલું જ હતું? તો ઓગળી તો બાર કાઢ મોઢામાંથી. યાર ઓગળી તો અપ્પો કોણ કરશે હવે? અપ્પો કોણ કરશે? હા હા. દોત કેમ કાઢે? એમાં દોત કાઢવાના હોય? કેમ? શું જીતી ગયો?
શામાં જીતી ગયો તો તું આજ તાર ભાઈબંધો જોડે રમવા નહીં ગયો? તાર ભાઈબંધો નહીં બારે? ઓગળી બાર કાઢ પેલા મોટા ને એક મુક્કો મારીશ. મુક્કો નહીં તો શું મારવાનું? તો શું મારવાનું હોય કે? હું તને મારું તો તું કેમ કેમ રોતો હતો કાલે? કોણે માર્યો તો તને? તામીએ માર્યો તો? ચોય માર્યો તો? એવું? પછી તું કેમ કેમ રોયો તો? તામીએ તને માર્યો તો? સારું ચાલ આમાં કહી દે. શું કે બાય બાય કહેવાનું હતું? હારા આટલું બેઠું કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. પછી અમારા વિડીયોને લાઈક કરો અને શેર કરો. હવે બાય કહી દે. ચાલ આજો હવે એક પપ્પી કરી દે. ચાલ ઓકે ટાટા બાય. દીશુએ કહી દીધું હે ને, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ બી કરી દેજો. ખાલી દીશુનું માન રાખીને કરી દેજો. બાય ટાટા, મળીએ પછી. તો શેખ તારા બર્થડેમાં બાલ આવશે તો તારા બર્થડે ચરાવવાનો હોય. શાની ઉપર? શાની ઉપર? પતંગ ઉપર. ઓકે. મારા તો બાલ બહુ મોટા થઈ ગયા. હવે બાલ ને દાઢી વધી ગઈ ને. જો મારા બાલ ને દાઢી નહીં વધી ગઈ. હેલા જો તો વધી ગઈ ને દાઢી, બાલ બી વધી ગયા ને. તો બાલ નહીં કપાવવા પડે મારે? તો કપાવું તો આવું હું. અચ્છા હા મારે પોતે મારે દાદા મારે બાળા છે મોટા હા મોટા મોટા તમારા જેવા તો હું કપાવા જાત બાજી દે. બાઈક લઈ કપાવા જાય? ના મારા દાદી બાઈક લઈને લાવો છે ને હા તો હું મારે બાળા છે ને આવા મોટા તો હું કપાવા જાત. તો બાલ કપાવા ઓન ગયા ચોય જાય બાલ કપાવા? તો છેતે ચોય સેટે તમે નહીં જાતા છેતે બાઈક લઈ તો તી બાળી લઈ દુકાન? હવે કોની હાથે ગયો તો? એ ના જાવનું દુકાન બંધ છે એટલે. કોણે કીધું દુકાન બંધ છે? મારો બર્થડે આવે ને તો મારા દાદી બાઈક લાવે ને ચાવી બધું ત્યાં બાઈક ચાવી નો એટલે તાર બર્થડે માં બાઈક લઈ આવવાની તાર દાદી? આવો એ બાઈક એક લાવવાનું મળે તો કેક કોણ લાવે છે આપણા બર્થડે માં? પેલું આ દુકાન બંધ છે ને મારો બર્થડે આવશે ને તો મારા દાદી બાઈક ચાવી બધું લઈને આવશે ને તો એમ ચલાતો જાશે ને ભાઈ એ કેક વધશે ને તો ભાઈ હું કેક લાવી આપણે બે તમે કાપતે આવો ને ઓમ મારું કેક તો આપણે બે કાપશો. ઓકે બરોબર. તે મારું લાવશો એ મારું પાસે આપણે બે કેક કાપશો. તો તારે કેક કોણ લાવશે? હું લાવશું આથી. તાર જોડે પૈસા જોઈએ? આમ જો તાર જોડે પૈસા જોઈએ? આ દે એ પૈસા યાર એ તો ફોન હે. શું જોવે? સારું તો ચલ હું બાલ કપાવતો આવું હે ને, બહુ વધી ગયા હે. ચલો મિત્રો તો પછી બાલ કપાઈને દાઢી વાડી સેટ કરાવીને પછી મળું. ઓકે બાય ટાટા. બાય ટાટા. શું કરે? હા ભાઈ શું કરે? ક્યાં જાય? ફાઇનલી આપણે હેર કટ કરવા માટે આવી ગયા હતા ભાઈ જોડે. હવે જોઈએ ભાઈ આપણા હેર કેવી રીતે કટ કરી નાખે. ઓકે ચલો તો પછી હેર કટ કરાવીને મળીએ. ઓકે બાય.
ફાઇનલી આપણે હેર કટ થઈએ જોઈ લો ભાઈ, હેર કટ તો જોઈએ એવા કરી દીધા હે. આવી ગઈ આપણે મજા. આમ શું કહેવાય, હેર કટ કરાયા પછી આમ નવું નવું લાગે, ફિલિંગ મજબૂત થાય, જાણે વજન ઓછો થઈ ગયો ને માથા ઉપરથી એવું ફીલ થાય. હેર કટ કરીને સીધા આપણે આવી ગયા હતા રિવરફ્રન્ટમાં. રિવરફ્રન્ટ એટલે અમદાવાદની ઓન બાન ને શાન. ત્યાં બેઠા પછી આમ એવું સુકૂન મળે ને, નેક્સ્ટ લેવલનું, મજા જ આવી જાય. ન્યૂ મોડેલ આવ્યા અમારા અને નવા ફોટોગ્રાફર. એને ચાંદ ને લેવાનો હતો જો ખાલી આ નવો ફોટો, નવો મોડેલ અને આ નવા ફોટોગ્રાફર આવ્યા અમારા. શું કે યશલા, શું કેવું તારું સાગરિયાના બરાબર ફોટો કેવો ક્લિક કર્યો તારો? એ આ નવું મોડેલ ને નવો ફોટોગ્રાફર ગુચ્ચીનું અને નવો ફોટો જો અમારો નવો સૌથી નવા ફોટોગ્રાફર આ રહ્યા જો ખાલી નવા ફોટોગ્રાફર ખાલી તમારે કોઈને જરૂર હોય ને લગ્ન પ્રસંગમાં તમને બોલે લેજો, કોન્ટેક્ટ કરી. શું નામ તમારું ભાઈ? સગુ પરમાર. સગુ પરમાર. જો બે ભાઈઓ એ ડોપા એલા લાગશે સાગરિયા, એલા લાગ્યો છે મોઢા ઉપર. જો કાંઠા વાટાથી નહીં આગે ને આગળ વિડિયો ઉતારે એવું નહીં જોતો કે વાજુક નહીં. તમે જોઈ લીધું રાતે બહુ મસ્તી કરી રિવરફ્રન્ટમાં. આગળનો વિડીયો તમને બતાવવા જેવું નહોતો એટલે બધું સ્કીપ કરી દીધું છે. તો આ હતો મારો પહેલો વ્લોગ. ટ્રાય કરી છે થોડું બેટર આપવાની, ખબર નથી પડતી, આમ શરમ જેવું લાગતું હતું પબ્લિક વચ્ચે જઈને વિડીયો શૂટ કરવાનું આ ને તેને. સમજી જ શકો તમે, પહેલી વખત કેમેરો ફેસ કરવો એટલે પબ્લિકલી. કાંઈ નહીં, ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે બાય, ટાટા. મળીએ નવા બ્લોગ સાથે. ખબર નહીં ક્યારે આવશે, બટ ટ્રાય કરીશ કે બહુ જલ્દી બીજો બ્લોગ અપલોડ કરી શકું. ઓકે બાય, ટાટા. ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો લાઈક શેર કરતા રહેજો. ઓકે બાય, ટાટા. મળીએ એક નવા બ્લોગ.